સમર્પણ. આત્મા જીવન તેરી આરાધના મેં તન મન ધન. ત્રિક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં શ્રી અને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર રવિ ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ વિશ્વાસ સાથે કે જે પ્રભુ આપણી મધ્ય છે તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. વિશેષ કરીને અગાઉ જાણ કરવામાં આવી હતી તે પ્રમાણે આજે સીએનઆઈ એલિસબ્રિજ ચર્ચના પાસ્ટોરેટ કમિટીના સભ્યો આપણી મધ્ય છે. સીએનઆઈ એલિસબ્રિજ ચર્ચમાં ચર્ચ રિન્યુએશન તેમજ પાસ્ટર હાઉસના બાંધકામના જે પ્રોજેક્ટ છે તે માટે તેઓ દાન આજે આપણી પાસેથી ઉઘરાવશે અને ઉદારતાથી આપણે તેઓને સપોર્ટ કરીશું. પ્રાર્થનાનો ટેકો હશે અને એમ એ પ્રભુ મંદિરના બાંધકામમાં આપણો ફાળો આપણે આપીશું. અને એના અનુસંધાનમાં ત્યાંની વ્યવસ્થામાં આપણી મધ્યે જે પ્રતિનિધિ સીએનઆઈ એલિસબ્રિજ ચર્ચ તરફથી આવ્યા છે તેમાં માન્ય નિકુંજભાઈ, આપ ફેમિલી સાથે અમારી મધ્યે છો ત્યારે અમે આપનો અને આપના ફેમિલીનો આવકાર કરીએ છીએ. એ સાથે માન્ય યાનભાઈ મેકવાન આપણા રાજકોટના દીકરા છે અને આપ ફેમિલી સાથે પધાર્યા છો. આપનો અને આપના કુટુંબનો અમે આવકાર કરીએ છીએ. આશા રાખીએ છીએ કે પ્રભુનો હેતુ આજે પરિપૂર્ણ થશે. આવો પ્રભુની આરાધનામાં આપણે જોડાઈએ. પ્રભુનું વચન કહે છે કે યહોવા પોતાના પવિત્ર મંદિરમાં છે, આખી પૃથ્વી તેની આગળ ચૂપ રહો. ઈશ્વર આત્મા છે અને માટે જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. માટે આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે. આપણે તેના ચારાના લોક તથા તેના હાથના ઘેટા છીએ. આમેન. આવો પ્રાર્થનામાં આપણા મસ્તકો નમાવીશું. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવ યહોવા, આખી પૃથ્વી જેના સામર્થ્યથી ભરેલી છે, જેનો મહિમા અપરંપાર છે, જેની કૃપા અમાપ્ય છે, એવા મારા મહાન પરમેશ્વર યહોવા બાપ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અને પવિત્ર આત્મા દ્વારા અમે આપની આરાધના કરીએ છીએ. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ કેમ કે તમે એકલા જ એને યોગ્ય એવા ઈશ્વર છો, જેને કોઈની સાથે સરખાવી શકાય નહીં, જેનું વર્ણન કરવા શબ્દો અને કલ્પનાઓ પણ અધૂરી લાગે એવા અમારા મહાન ઈશ્વર તમે છો. અને એવા ઈશ્વર હોવા છતાં તમે પોતાને અમારી મધ્યે જાહેર કરો છો. તમે પોતે પોતાની ઓળખ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને આપી અને એમાં તમે અમારા તારણહાર, અમારા ઉદ્ધાર કરતા, અમને પ્રેમ કરનાર અમારા પ્રેમાળ પિતા, અમારા જીવનને માટે કાળજી લેનાર, ચિંતા રાખનાર, આયોજન કરનાર, હેતુ રાખનાર એવા ઈશ્વર તમે છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. તમારા જ આયોજન અનુસાર, તમારી જ ઈચ્છા પ્રમાણે, તમારા જ યોજનામાં આજે ફરી અમને તમારી ભક્તિ કરવા, તમારી આરાધના કરવા તમારા ઘરમાં તમે લાવ્યા છો. ત્યારે અમારી પ્રાર્થના છે પ્રભુ, આજની ભક્તિ સભાનો આનંદ અને આશીર્વાદ દરેકે દરેક વ્યક્તિને આપો. એવું થવા દો પ્રભુજી, તમારી પવિત્રતામાં અમે એવા આગળ વધીએ કે જેથી કરીને તમને અમે મહેસૂસ કરી શકીએ, તમને પામીએ, તમને અનુભવીએ અને તમારામાં આત્મામાં બળવાન થઈએ, તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. અને એમ આજની ભક્તિ સભા મારા સર્વને માટે આનંદ અને આશીર્વાદનું કારણ બની જાય એવી કૃપા તમે થવા દેજો.
આવનાર સર્વને તમે પુષ્કળ આશીર્વાદ આપો. ભક્તિ સભાનું સુકાન તમે તમારા હાથમાં રાખો. ક્વારની આગેવાનીમાં જે સ્તુતિ આરાધના થાય, ઈશ્વરના નામમાં એ આરાધના અમારી માન્ય અર્પણ બની જાય. જે પ્રાર્થનાઓ અમે કરીએ, પવિત્ર આત્માદેવ તમારા દ્વારા તમારી ઈચ્છામાં એ અમારી પ્રાર્થનાઓ સ્વીકાર બને એવી કૃપા તમે થવા દેજો. અને તમારા વચનનું વાંચન અને જ્યારે મનન કરાવવામાં આવે ત્યારે તમારા સેવકને તમારા આત્માથી ભરજો, કે જેથી કરીને પ્રભુજી તેઓ દ્વારા તમે પોતે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અને માટે પ્રભુ અમે બધા જ ને આ પ્રિમાઇસીસને તેમજ તમારા પવિત્ર ભવનને તમારા હાથોમાં સોંપી દઈએ છીએ. ઈશ્વર મારા પ્રભુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકારો. આમેન. આપણા મહાન પરમેશ્વરને ધન્યવાદ આપતા આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈને ભજન સંગ્રહમાંથી એક ગીતમાં જોડાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 46 અને ક્વાયર આ ગીતમાં આપણને આગેવાની આપશે. આપણી જગ્યા પર ઊભા જ રહીએ અને ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાચન પાઠો આપવામાં આવ્યા છે તેમાંથી 16 નંબરનું વાચન પાઠ ઈશ્વર માટે ઝંખના, જેમાં આપણે વારાફરતી જોડાઈશું અને તૃપ્તિબેનને વિનંતી કરીશ કે તેઓ આપણને આ પ્રત્યુત્તરિત વાચન પાઠમાં આગેવાની આપશે. આપણે વારાફરતી જોડાઈએ. પ્રત્યુત્તરી વાંચનમાં આપણે જોડાઈએ અને નંબર છે 16 ઈશ્વર માટે ઝંખના. જેમ પાણીને નાળાને સારું હરણ તલપે છે, તેમ હે દેવ તારે સારું મારો આત્મા તલપે છે. દેવ, હા, જીવતા દેવને સારું મારો આત્મા તલખે છે. હું ક્યારે દેવની આગળ હાજર થઈશ. મારા આંસુ રાત દાહડો મારો આહાર થયા છે. તેઓ આખો દિવસ મને કહે છે કે તારો દેવ ક્યાં છે. હું લોકોના ટોળા સાથે જતો અને પર્વ પાળનારા લોકોના સમુદાયને
આનંદ ઉત્સવ સ્તુતિના નાદ સાથે દેવના મંદિરમાં દોરી જતો. એ વાતો યાદ કરું છું ત્યારે મારો આત્મા છેક પીગળી જાય છે. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે અને મારામાં તું કેમ ગભરાયો છે? દેવની આશા રાખ, કેમ કે તેની કૃપા દ્રષ્ટિની સહાયને માટે હું હજી તેની સ્તુતિ કરીશ. તારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે. તારા સર્વ મોજા તથા છોડો મારા પર ફરી વળ્યા છે. દહાડે યહોવા પોતાની વાત્સલ્યતા દર્શાવતો અને રાત્રે હું તેનું ગીત ગાતો, એટલે મારા જીવનદાતા દેવની પ્રાર્થના કરતો. તારું અજવાળું તથા સત્ય મોકલ કે તેઓ મને દોરે. તેઓ મને તારા પવિત્ર પર્વતમાં તથા તારા મંડપમાં લાવે. ત્યારે હું દેવની વેદી પાસે, દેવ જે મારો અત્યાનંદ છે, તેની પાસે જઈશ. હે દેવ, હે મારા દેવ, હું વીણા સાથે તારી આભાર સ્તુતિ કરીશ. હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું દેવની આશા રાખ, કેમ કે જે મારા મુખનું તારણ અને મારો દેવ છે, તેનું સ્તવન હું હજી કરીશ. આમેન. આમે આપણા મસ્તકો ફરી એકવાર પ્રભુની આગળ નમાવતા આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈશું. અને ઈયાનભાઈ મેકવાનને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો જીવતા દેવની આગળ નમાવીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના જીવતા અને જાગતા એવા બાપ, ખાસ કરીને માંગીએ છીએ આ દિવસને માટે, આ પળને માટે જે તમે અમારા જીવનમાં પૂરી પાડી છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. ખાસ કરીને અમે તમારી પાસે આભાર માનીએ છીએ બાપ કે જે આ સન્ડે તમે અમારા જીવનમાં આપ્યો, અમે તમારી આભાર સ્તુતિ કરવા, તમારા ગીતો ગાવા, તમારા વચનો સાંભળવા માટે આ ચર્ચમાં આવી શક્યા, તેના માટે આભાર માનીએ છીએ. ખાસ કરીને બાપ આભાર માનીએ છીએ અમે તમારી પાસે કે આ ચર્ચની વ્યવસ્થા તમે અમને આપી છે, આ મંડળીની વ્યવસ્થા તમે અમારા જીવનમાં પૂરી પાડી છે, તેના માટે ખાસ આભાર માની લઈએ છીએ બાપ. જે સંગત અમે દર રવિવારે મેળવી શકીએ છીએ તમારા નામમાં, તેના માટે અમે તમારો આભાર જ માની લઈએ છીએ બાપ. ખાસ કરીને માંગીએ છીએ ચર્ચના દરેક અંગોને માટે, જે ચર્ચના તમે અંગો આપેલા છે, સિનિયર સિટીઝન, સન્ડે સ્કૂલ, મહિલા સંગત, ક્વાયર, યુથ ફેલોશિપ અને જે કંઈ બીજા અંગો છે જે તમે આપેલા છે અને તમારા મધ્ય કાર્યરત છે, તે સર્વને માટે તમારો આભાર માનીએ છીએ બાપ. ચર્ચમાં જે કંઈ વ્યવસ્થા જાળવવા માટે પાસ્ટોરેટ કમિટી આપેલી છે, તેના માટે, તેમના દરેક સભ્યોના માટે તમારો આભાર માનીએ છીએ. તેમની સેવાના માટે તમારો આભાર માનીએ છીએ બાપ. ખાસ કરીને આભાર માની લઈએ છીએ આખા ગુજરાતમાં જે કે અમારા ચર્ચિસ છે, બધા ચર્ચને માટે, જે કે ચર્ચ તમે અમને આપેલા છે, જે જગ્યા આપેલી છે પ્રાર્થના કરવા માટે, વચનો સાંભળવા માટે અને જીવતા દેવની આરાધના કરવા માટે, તેના માટે તમારો આભાર માની લઈએ છીએ બાપ. ખાસ કરીને માંગીએ છીએ અમારા ડાયોસિસ માટે બાપ, જે ગુજરાત ડાયોસિસ તમે અમારા બધા ચર્ચની ઉપર આપેલું છે એક માળખું સાચવવા માટે બાપ, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. બિશપ સાહેબની સેવાને માટે, એમની જે કે તમારા મધ્યની સેવા છે બાપ, અને જે કે એમનો વિઝન છે તમારા મધ્યનું, તેના માટે તમારો આભાર જ માની લઈએ છીએ બાપ. ખાસ કરીને માંગીએ છીએ કે અમે આજે તમે અમને આ ચર્ચમાં દોરી લાવ્યા છો એલિસ બ્રિજમાંથી, અહીંયા અમે જે કે અમારા ઉદ્દેશથી આવેલા છે બાપ, તે ઉદ્દેશ માટે તમારો આભાર માનીએ છીએ કે એમાં વિઝન છે બાપ, જે કે એમાં વિચાર છે, એ વિચારને માટે તમારો આભાર માનીએ છીએ. ખાસ કરીને માંગીએ છીએ બાપ, અમે તમારા હાથમાં સોંપાયા છે બાપ, કે જે કે આ મંડળી આપી છે, મંડળીમાં પાળક સાહેબ આપ્યા છે, પાળક સાહેબની સેવા, પાળક સાહેબના કુટુંબને માટે તમારો આભાર માની લઈએ છીએ. પાળક સાહેબ જે દર રવિવારે વચન આપે છે, તમારા મધ્ય અમને દોરી લઈ જાય છે, તમારા મધ્ય અમને વચનો શીખવાડે છે અને વચનો અમે અમારા જીવનમાં ઉતારી શકીએ છીએ, તેના માટે અમે તમારો આભાર જ માની લઈએ છીએ બાપ. એ વચનો ખાલી અમે સાંભળવા માટે જ નહીં, પણ સાંભળી અને અમારા જીવનમાં એને ઉતારી શકીએ અને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ, એ રીતે અમે જીવી શકીએ અને તમારા રસ્તે અમે ચાલી શકીએ, એના માટે ખાસ અમે તમારી મદદ માંગી લઈએ છીએ બાપ. ખાસ કરીને આભાર માનીએ છીએ દરેક વિંગ્સને માટે, જે વિંગ્સની જે કે સેવા છે, એ દરેક સેવાને માટે, એ વિંગ્સમાં જે લોકો જોડાયેલા છે, એ જે વિંગ્સમાં જે લોકો જે હોદ્દેદારો છે, એમની સેવાને માટે, એમના બલિદાનને માટે, સર્વ બાબતો માટે અમે તમારો આભાર જ માની લઈએ છીએ બાપ. ખાસ કરીને માંગીએ છીએ કે અમે તમારી પાસે પાપોની કબૂલાત લઈને આવ્યા છે બાપ, કે તમે જાણો છો અમે તો પળના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છે બાપ. દર વખતે તમે અમને માફ કરો છો અને અમે ફરીને ફરી એ જ પાપ કરીએ છીએ અને ફરીથી એ જ અંધકારમાં અમે પાછા જતા રહીએ છીએ બાપ. ત્યારે ખાસ કરીને માંગી લઈએ છીએ કે અમે તમારા હાથમાં સોંપાયા છે, અમે અમારા જીવનને તમારા હાથમાં સોંપીએ છીએ, અમને તમે તમારા રખમાં કવર કરો બાપ,
તમારી છાયા તળે લો. અમને અમારા પાપમાંથી માફી આપો. જે કંઈ પાપો છે અમે જાણતા નથી, બીજા જાણતા નથી, પણ અમારા દરેક કરેલા પાપો તમે જાણો છો. આપણે દરેક પાપોમાં અમે તમારી પાસે માફી માંગી લઈએ છીએ બાપ. ખાસ કરીને માંગીએ છીએ અમારા જીવનને માટે, અમારાથી થયેલા પાપોને માટે અમે ક્ષમા માંગીએ છીએ. એમાંથી અમે બહાર આવી શકીએ, ફરીથી એ પાપ ના કરીએ તેવું તમે અમને થવા દો બાપ. અમે તમારા માર્ગે જે ચલાવેલા જે ચીંધેલા માર્ગ છે એ માર્ગમાં અમે ચાલી શકીએ બાપ, અને એ જ રીતે અમારું જીવન અમે જીવી શકીએ તેવું થવા દો બાપ. જે કે તમે અમારા જીવનમાં આશીર્વાદ આપ્યા છે તેના માટે ફરીથી અમે તમારી પાસે આશીર્વાદ માંગી લઈએ છીએ બાપ. ફરીથી અમે તમારી પાસે પાપોની કબૂલાત કરીએ છીએ. અમને તમે માફી આપો. અમે તમારા નામમાં અમે અમારું જીવન જીવી શકીએ, તમારી સેવામાં અમે અમારું જીવન જીવી શકીએ તેવું તમે થવા દો બાપ. આ જે કંઈ માંગ્યું તે મળ્યું છે અને પૂરું થયું છે તેવા વિશ્વાસથી માંગીએ છીએ બાપ. આમેન. થેન્ક યુ. આવો ફરી એકવાર આપણા પ્રભુના મહિમાને અર્થે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241માં આપણે જોડાઈશું ને ક્યારે આ ગીતમાં આપણને આગેવાની આપશે. બેસીને આપણે આ ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 241. થેન્ક યુ. આવો પ્રભુના પવિત્ર અદ્ભુત જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી નવા કરારના વિભાગમાંથી સંત યોહાનની લખેલી સુવાર્તા તેનો 6થો અધ્યાય તેના પ્રથમ 10 વચનો આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી નવા કરારના વિભાગમાં પૃષ્ઠ નંબર 94 ઉપર યોહાનની સુવાર્તા 6થો અધ્યાય 1 થી 10 વચનો. અને પ્રિયંકાબેન આપણને આ વચન વાંચી સંભળાવશે. એ પહેલાં આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાર લીડ કરશો. Hallelujah.
ઈશ્વરના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા 6ઠો અધ્યાય 1 થી 14 કલમો. એ પછી ગાલિલનો સમુદ્ર જે તેબેરિયાસનો કહેવાય છે તેને પેલે પાર ઈસુ ગયો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માંદા ઉપર જે ચમત્કાર કર્યા હતા તે તેઓને દીઠા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. હવે યહૂદીઓનું પાસ્કા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ. પણ તેણે તેને પારખવા સારું એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાં દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ઠેકાણે ઘણું ઘાસ હતું. તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5,000ની હતી. ત્યારે ઈસુએ તે રોટલી લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી. માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધરાયા પછી તે પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો. તે માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. ઈશ્વર તેના વાંચેલા વચનો પર આશીર્વાદ આપો. આમીન. અને પ્રભુને મહિમા આપે, આપણે આરાધના કરીએ. અને ખાસ એક બાબત છે કે આપણું જે ચર્ચનું ગ્રુપ છે, ચર્ચ ઇન્ફોર્મેશનમાં પણ આ ગીતો મૂક્યા છે. સ્ક્રીન ચાલુ નથી તો આપ એ મોબાઈલમાં છે તો એમાંથી પણ જોઈને આ ગીતો ગાઈ શકો છો, પ્રભુને મહિમા આપી શકો છો. આવો આપણે આરાધનામાં જઈએ. પહેલાં એક વચન જોઈએ. માથીની સુવાર્તા એનો 28મો અધ્યાય ને એમની 18મી કલમથી થોડા વચનો જોઈએ. અને ઈસુએ ત્યાં આવીને તેઓને કહ્યું કે આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. પ્રભુનું વચન છે અને છેલ્લો સમય છે ત્યારે પ્રભુ કહે છે કે બહુ ઓછો સમય છે. તો આવો આ સમયે આપણે પ્રભુને મહિમા આપતા હિન્દી વિભાગમાં 97 નંબરનું ગીત છે, થોડા સમયે બાકી સેવા આપીએ કાફી, એ ગીત દ્વારા પ્રભુને મહિમા આપીએ. थोड़ा समय है बाकी, सेवा भी है काफी. थोड़ा समय है बाकी, सेवा भी है काफी. हम रुके नहीं, पीछे मुड़े नहीं. हम रुके नहीं, पीछे मुड़े नहीं. यीशु है हमारा साथी, यीशु है हमारा
हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए। हम अपना क्रूस उठाए और यीशु के पीछे आए। अपने को त्यागे यीशु से मन लगाए। अपने को त्यागे यीशु से मन लगाए। हम हैं उसके विश्वासी। हम हैं उसके विश्वासी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर करेंगे। हमें वो देगा, विश्वास में स्थिर करेगा। प्रतिफल हमें वो देगा, विश्वास में स्थिर करेगा। उसकी आज्ञा हम माने, उससे शांति हम पाए। उसकी आज्ञा हम माने, उससे शांति हम पाए। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। यीशु ने हमें भेजा है, उसका काम नहीं करना है। यीशु ने हमें भेजा है, उसका काम नहीं करना है। गोरा दाने वाली ये हमारी जिम्मेदारी। गोरा दाने वाली ये हमारी जिम्मेदारी। यीशु है हमारा साथी। यीशु है हमारा ज्ञानी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। हम रुके नहीं, पीछे मुड़े नहीं। हम रुके नहीं, पीछे मुड़े नहीं। यीशु है हमारा साथी। यीशु है हमारा साथी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। थोड़ा समय है बाकी, सेवा अभी है काफी। હાલેલુયા. પ્રભુનું વચન પ્રેરિતોના કૃત્યનો બીજો અધ્યાય અને પહેલી કલમમાં એવું કહે છે, 50માનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા. આગળ ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીનો ગુગવાટ જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. હાલેલુયા. આગળ અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીવો તેઓના જોવામાં આવી Yes. અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા Yes. અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓએ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હાલેલુયા. 50માના દિવસની વાત એ પવિત્ર આત્માની વાત છે. વચન એવું કહે છે કે જ્યારે બધા એકત્રિત થયા ત્યારે એકાએક પવિત્ર આત્મા ઉતરે છે. હાલેલુયા. અને કહે છે કે બધા અન્ય અન્ય ભાષામાં સ્તુતિ કરવા માંડ્યા અને પવિત્ર આત્માએ જેમ એ લોકોને સામર્થ્ય આપ્યું એ પ્રમાણે એ લોકો અન્ય ભાષામાં સ્તુતિ કરવા માંડ્યા. અને આ સમય છે, આ પવિત્ર આત્માનો સમય છે. ત્યારે આવો આપણે આપણા ખરા હૃદયથી, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પાસે ફિઝિકલી નથી પણ પવિત્ર આત્મા છે, તો આવો એ પવિત્ર આત્માના સામર્થ્ય માટે આપણે પ્રભુ પાસે કૃપા માગીએ અને આપણે આરાધના કરીએ અને કીધે ફિર સે વો આગ બરસા દે, ફિર સે તूफान को आने दे. એ 50માના સામર્થ્યના સમય આપણે માગીએ અને પ્રભુ આપણને કૃપા આપશે.
આપણે આપણા હાથો ઊંચા કરીને પવિત્ર આત્માને આવકારીએ, એને કહે વેલકમ પવિત્ર આત્મા, અમે તમને આવકારીએ છીએ. હાલેલુયા પ્રભુ. આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા, આ પવિત્ર આત્મા, उस हवा को छू ले हर एक दिल को, तेरा दर्शन हमें मिले, करते हैं प्रार्थना तुझसे, रहने दे उस हवा को छू ले हर एक. तू बदल दे मेरे मन को, दे आशीष इस जीवन को, मेरी करुणा हम पे बरसे, अपने मार्ग में चला हमको. જીસસ. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પવિત્ર આત્મા દેવ. તમારું વચન પ્રકટીકરણમાં એવું કહે છે કે તું ઊનો નથી, ટાઢો પણ નથી, તું પ્રથમના પ્રેમને ભૂલી ગયો છો. આજે પ્રભુ ફરી આપણને એ બાબત કહી છે કે જ્યારે તું મારી પાસે આવ્યો ત્યારે તારા જીવનમાં કેટલા બદલાણ થઈ ગયા. તું મારી પાસે આવ્યો, તારું હૃદય મને આપ્યું તે, ત્યારે તું કેટલો આશીર્વાદિત થયો. પણ કહે છે એવું કે તું પ્રથમના પ્રેમને ભૂલી ગયો, તું પ્રથમના પ્રેમને ભૂલી ગયો. આ સમયે આપણે પ્રભુ પાસે જ કૃપા માંગીએ, પ્રભુને કહે કે કદાચ પ્રભુ હું પ્રથમના પ્રેમને ભૂલી ગયો છું પિતા, એ તમારા આશીષને હું ભૂલી ગયો છું પિતા, એ તમારી કૃપાને હું ભૂલી ગયો છું પિતા. આજે કદાચ મારા જીવનમાં એવી બધી બાબતો આવી ગઈ છે પિતા કે જે તમને નથી પસંદ પિતા.
જેને તમે ધિક્કારો છો, જેને તમે નકારો છો પિતા, એવી બાબત મારા જીવનમાં આવી ગઈ છે. આ સમય છે, આ સમય છે, આ સમય છે કે આપણે પ્રભુ પાસે, પવિત્ર આત્મા દેવ પાસે જઈએ અને ફરીથી પ્રભુ પાસે કૃપા માગીએ. ફરીથી એ બાબતો જે પ્રથમનો પ્રેમ હતો એ પ્રેમને માગીએ. જે આપણે ભૂલી ગયા, કદાચ પ્રભુ મારા ને તમારાથી તો દૂર નથી ગયા, પણ હું ને તમે કદાચ પ્રભુથી અને વચનોથી દૂર ગયા છીએ. કદાચ જગતની એવી બાબતોમાં આપણે આવી ગયા છીએ. તો આ સમય છે, પ્રભુ પાસે કૃપા માગીએ. પ્રભુ કહે છે કે હું તારું હૃદય બદલી નાખીશ, તને માંસનું નવું હૃદય આપીશ. હાલેલુયા પિતા. ખરા હૃદયથી આપણા મન અને અંતકરણને ખોલીએ અને પ્રભુ પાસે જઈએ. પ્રભુને કહીએ કે પ્રભુ તું મને બદલ. થેન્ક યુ જીસસ. તું બદલ દે મેરે મન को दे आशीष इस जीवन को तेरी करुणा हम पे बरसे अपने मार्ग में चला हमको तू बदल दे मेरे मन को दे आशीष इस जीवन को तेरी करुणा हम पे बरसे अपने मार्ग में चला हमको तेरी महिमा से तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे तेरी महिमा से तेरे सामर्थ से फिर से तू अभिषेक कर दे आओ पवित्र आत्मा आओ पवित्र आत्मा आओ पवित्र आत्मा. થેન્ક યુ પિતા. અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે સારા પ્રભુ છો પિતા. તમે વચનને આપનાર અને વચનને પાળનાર ઈશ્વર છો પિતા. પ્રભુ આજે અમે ખરા હૃદયથી પ્રભુ તમારી પાસે આવ્યા છે પિતા. હા પિતા, અમે આજે કહીએ છીએ કે પિતા અમને માફ કરો પિતા, અમને માફ કરો પિતા. જેમ દાઉદ રાજા કહે છે કે તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં, તારા તારણનો હર્ષ મને પાછો આપ અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખ. ત્યારે પિતા હું તારી સ્તુતિ કરીશ. હાલેલુયા પિતા. પ્રભુ એ તારણનો હર્ષ અમે ગુમાવ્યો હોય તો આજે પિતા હું તમને વિનંતી કરું છું એ તારણનો હર્ષ પિતા અમને પાછો આપો પિતા. આ સમયે અમારી જાતો જીવનોને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. એ સાથે અમારા સ્તુતિ આરાધનાના અર્પણો પણ પ્રભુ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. પિતા તમે સ્વીકાર કરો, આશીષ આપો પ્રભુ ઈસુના નામમાં. આમેન. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, અમે તમારો આભાર જ માનીએ છીએ કે તમે અમારી પ્રાર્થનાઓ સાંભળો છો અને પ્રત્યુત્તર આપો છો, અને અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ તમે અમારા હકમાં કરો છો એ માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. અત્યારે પ્રભુ મેં સેનાએ અમારી રાજકોટ મંડળી પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ. અમારી મંડળીમાં જે આશીર્વાદો તમે આપ્યા છે પ્રભુ, એ તમામ વિંગ્સને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે, સેક્રેટરી, ખજાનચી અને કમિટીના તમામ વ્યક્તિઓના જીવનોને માટે, એમની સાક્ષી સેવા સમર્પણને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ કરીને પ્રભુજી અમારી પ્રાર્થના છે કે તેઓની સેવાઓને તમે વધુ ને વધુ આશીર્વાદિત કરજો અને એમની સેવાઓ દ્વારા મંડળી બંધાય, મંડળીના પ્રત્યેક વાલાઓ તમારામાં વૃદ્ધિ પામે તેવી કૃપા તમે થવા દેજો. અમારા સિનિયર સિટીઝન્સને માટે તમારો આભાર માનીએ છીએ. એમના વડીલપણા નીચે કુટુંબો અને મંડળી પ્રભુજી વિશ્વાસમાં દ્રઢ થાય, એમના અનુભવો દ્વારા યોગ્ય માર્ગદર્શન અમને પ્રાપ્ત થતું રહે અને પ્રભુ તમે તેઓની આગેવાનીમાં કુટુંબોને અને મંડળીને આશીર્વાદિત કરો તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સિનિયર સિટીઝન્સને
પ્રભુજી એમની સંગતને, એમાં વચન અને પ્રાર્થના અને આરાધના જે કંઈ પ્રભુજી એકતા મળીને તેઓ તમારા મહેમાનને અર્થે કરે છે, બધા ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો, તે પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વિશેષ તેઓને તમે તંદુરસ્ત રાખો. વહી જતા વર્ષોમાં પ્રભુજી તમે તેઓનું બળ બનો અને એમની નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રભુજી રોજ રોજ તમે તેઓને પૂરું પાડો, તે પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ક્વાયરને માટે. પ્રભુ તમારો આભાર માનીએ છીએ ક્વાયરની સેવાઓને માટે. પ્રભુ તમે તેઓની સેવાઓને વધુને વધુ આશીર્વાદિત કરો, તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. યુથને માટે આભાર માનીએ છીએ. મંડળીના જુવાનોને પ્રભુજી તમે તમારામાં બળવાન કરો. જેમ પ્રભુજી તમે તમારા સેવકોને જુવાનીમાં તેડ્યા અને તેઓના વર્ષોની સેવાઓથી તમારા લોકને તમે આશીર્વાદિત કર્યા, એ જ રીતે આ જુવાનો પ્રભુજી તમારા મહેમાન માટે, તમારી સેવાને માટે તમારું તેડું સ્વીકારે, સાંભળે અને પ્રભુજી એમ તમારી મંડળીને માટે તેમના જીવન ઉપયોગી પાત્ર બને, તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. યુથ કનેક્ટ દ્વારા પ્રભુજી જુવાનોને તમારામાં વૃદ્ધિ પમાડવા જે કંઈ મહેનત કરવામાં આવે છે તેના ઉપર તમારો આશીર્વાદ ઉતરવા દો. પવિત્ર આત્મા દેવ તમે એ આખા કાર્યક્રમમાં તમારી હાજરી તેઓને અનુભવવા દો અને પિતા તમારો મહિમા થાય અને એ દરેક જુવાનોના જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બંધાય, ઉચકાય અને આશીર્વાદિત થાય, તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. પ્રભુજી મહિલા સંગતને માટે અમે તમારો આભાર માનીએ છીએ, એમની સેવાઓને માટે આભાર માનીએ છીએ. સતત જાગૃત રહેતા આ વિંગ્સને પ્રભુ અમે તમારી કૃપા નીચે લાવીએ છીએ. એમની સેવાઓને તમે વધુને વધુ આશીર્વાદિત કરો, એમના દરેક કાર્યક્રમોને આશીર્વાદિત કરો. એમની આગેવાનીમાં પ્રભુજી અમારી મંડળીની તમામ બહેનો એ સંગતમાં જોડાય, સંગત વૃદ્ધિ પામે, મંડળીની ડાયોસિસને માટે એ સંગત આશીર્વાદિત બને, તે અમારી ખાસ પ્રાર્થનાને વિનંતી છે. વિશેષ કરીને સન્ડે સ્કૂલને માટે પણ પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ કેરોલાઇન બેન અને એમની આખી ટીમને, દરેક શિક્ષક ભાઈઓ અને બહેનોને પ્રભુ મેં તમારી કૃપા નીચે લાવીએ છીએ. તમારો પુષ્કળ આશીર્વાદ આપો પ્રભુજી. બાળકોના જીવનમાં તેઓ જે બી વાવી રહ્યા છે તમારા વચનનું, એ ઉગે, વધે અને ઘણા ફળ તમારી મંડળીને માટે પ્રાપ્ત થાય, તે અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. પ્રભુ દરેક રીતે દરેક શિક્ષકોને એ શિક્ષણ આપવા માટે પવિત્ર આત્મા દેવ દ્વારા ગાઈડ કરવામાં આવે, તે પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને પોલ ટીમ અને પિત્તર ટીમને માટે આભાર માનીએ છીએ. જે નવા વિશ્વાસીઓ મધ્યે પોલ ટીમની સેવાઓ છે પ્રભુ, એ સેવાઓને તમે આશીર્વાદિત કરો. એ સેવાઓમાં જેઓ આગેવાની આપે છે તેઓની સેવાઓને આશીર્વાદિત કરો. જે નવા વિશ્વાસી મિત્રો આવે છે તેઓનું આવવું તમારા મહેમાન માટે આશીર્વાદનું કારણ બને, તે પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પિત્તર ટીમ ને બાઇબલ કોટેજ પ્રાર્થના સંગત જે ચાલે છે, બધાને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી અમારી મંડળીના પ્રત્યેક કુટુંબોને તમે એક કૃપા આપો કે એમના વિસ્તારમાં ચાલતા એ કોટેજ પ્રેયર સંગતમાં તેઓ ભાગ લઈ શકે અને પ્રભુજી એમ એ સંગતનો લાભ અને આશીર્વાદ સર્વ પ્રાપ્ત કરે, તે પણ અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી મંડળીમાં જે વાલાઓ બીમાર છે તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ. ખાસ કરીને રોબિનભાઈ ચંદાણીને માટે, દેવજીભાઈ રાઠોડને માટે, ચાલ સંકલને માટે, આર્થરભાઈ ચંદાણીને માટે, સાગરભાઈને માટે, કોલરનભાઈને માટે, સુરેન્દ્રભાઈને માટે, તેમજ દીકરા એમ્યુઅલ જોન્સનભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. દીપકભાઈ બાબીસીને માટે પ્રાર્થના કરીએ છીએ. અબિગાયલબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. તેમજ અબિગાયલબેન ગોહેલને માટે પણ પ્રાર્થના કરીએ છીએ. કમળાબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. મનીષાબેન ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ. પૂજાબેન ચૌહાણને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી એ સિવાય પણ જે વ્યક્તિઓ બીમાર છે પ્રભુ, બધાનું નામ તમે જાણો છો. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારો પવિત્ર વિંધાયેલો નિરોગી કરતો હાથ આજે તેઓને સ્પર્શ થાય અને તમારામાં જે સાજાપણું મળે છે, આત્મિક અને દૈહિક બંને સાજાપણું તેઓ પ્રાપ્ત કરે, તે મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. ઉંમરના કારણે, અશક્તિના કારણે, નબળાઈના કારણે અને મર્યાદાના કારણે ઘણા બધા વાલાઓ પ્રભુજી અમારી સાથે તમારી આરાધના માટે આ ચર્ચમાં આવી શકીને જોડાઈ શકતા નથી. તેઓના માટે મારી પ્રાર્થના છે પ્રભુજી. તેઓના જીવનોને પ્રભુજી તમે તમારી હાજરીથી ભરી દો અને તેઓ જ્યાં છે ત્યાં એ સંગતનો આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરે, તે મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. અમારા માનનીય બિશપ સાહેબ, ધી રાઇટ રેવરન્ડ
ડૉક્ટર સિલ્વાન્સ ક્રિશ્ચિયન સાહેબને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, એમના પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી એમની સેવાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ તમે તેઓને પુષ્કળ આશીર્વાદ આપો, એમની મુસાફરીમાં તમારી સુરક્ષા આપો, એમની વહીવટી આધ્યાત્મિક જે કંઈ સેવાઓ છે પ્રભુ તમે પવિત્ર આત્મા દ્વારા તેઓને સંચાલન કરવા માટે કૃપા, સહાય, બળ અને જ્ઞાન આપતા રહો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. પ્રભુજી અમારી કાર્યવાહક સમિતિને માટે તેમજ તમામ ધર્મ સેવકોને પણ પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને તમારી પાસે લાવીએ છીએ. CNI સિનડને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. અને જે 27 ડાયોસિસ છે પ્રભુજી ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયામાં, એ તમામ ડાયોસિસને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી બધી જ મંડળીઓ અને ડાયોસિસને તમારો આશીર્વાદ આપો, તમારી કૃપા આપો, અને જ્યાં જે પણ સ્થાને તમે રાખે છે ત્યાં તમારા મહિમાનું કારણ બનવા માટે તમે સહાયને મદદ કરજો, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ગુજરાત રાજ્યને માટે, ભારત દેશને માટે અને વિશ્વને માટે, તમારા આગમનને માટે સર્વ તૈયાર થાય. તમારા આગમનને માટે પ્રભુજી સુવાર્તાના જે સેવાઓ છે તે વધુ વેગવંત બને, અને પ્રભુજી તમારું આગમન થાય એ પહેલાં દરેક ઘૂંટણ તમારી આગળ નમે, દરેક જીભ તમને કબૂલ કરે તેવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. પ્રભુજી વિશેષ કરીને આ 40 દિવસના ઉપવાસના સમયોમાં પ્રભુજી લોકોની સાથે તમે વાત અને વ્યવહારો કરજો. જ્યાં જ્યાં જે પણ આત્મિક રિટ્રીટ કે સેમિનાર કે જે કંઈ વચનની સેવાઓ આપવામાં આવે છે એ પ્રત્યેક સેવાઓને તમે આશીર્વાદિત કરજો, તે અમે ખાસ પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ. વિશેષ કરીને આજે પ્રભુજી અમે સેના એલએચબી ચર્ચને માટે તમારો આભાર માનતા પ્રભુજી એ ચર્ચના જે પ્રોજેક્ટો છે પ્રભુ એના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રોજેક્ટોને તમે અત્યાર સુધી આશીર્વાદ આપ્યો, કાર્ય પૂર્ણ થવાના આરે છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હજુ ઘણી બધી બાબતો કરવાની બાકી છે, તે માટે પ્રભુ તમે સહાયને મદદ કરો. તમે યહોવા ઈરે બનો, તમારા સામર્થ્યમાં પ્રભુજી એ સગળી જરૂરિયાતો તમે પૂરી પાડો. જ્ઞાન, દાપણ, મટીરિયલ્સ તેમજ વ્યક્તિ તેમજ નાણાં અને જે કંઈ વ્યવસ્થાની જરૂર છે બધું જ તમારા દ્વારા તેઓને પ્રોવાઈડ કરવામાં આવે, અને પ્રભુજી અમે પણ એમાં સામેલ થઈએ અને પ્રભુજી એ સેવા આશીર્વાદિત થાય તેવી મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. પ્રભુજી અમારા દેશના રાજકીય આગેવાનોને વિશેષ તમારી કૃપામાં લાવીએ છીએ. પ્રભુજી તમામ રાજકીય આગેવાનોને તમે પવિત્ર આત્મા દ્વારા કંટ્રોલ કરો, અને એમના દ્વારા પ્રભુજી આ દેશમાં સુવાર્તાનું કાર્ય વધારે આશીર્વાદિત બને, મંડળી વૃદ્ધિ પામે, મંડળીને તમારી સુરક્ષા પ્રાપ્ત થાય, અને અમારા દેશમાં સુવ્યવસ્થા જળવાઈ રહે, અને પ્રભુજી દેશના પ્રત્યેક નાગરિકને એમનો હક પ્રાપ્ત થાય તેવી કૃપા અમે માંગીએ છીએ. સાથે પ્રભુજી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ આ દિવસોમાં જે બાળકો એક્ઝામ આપી રહ્યા છે, જેઓએ બોર્ડની એક્ઝામ આપી છે તેઓના માટે અમે તમારો આભાર માનીએ છીએ, પણ આવનાર દિવસોમાં અન્ય જે કંઈ એક્ઝામ છે પ્રભુજી એ તમામ બાળકોને તમારું જ્ઞાન આપો, તમારી કૃપા આપો. જે મહેનત તેઓએ કરી છે પ્રભુજી એ મહેનત ઉપર તમારી કૃપા પ્રાપ્ત થાય, અને પરીક્ષાના દિવસો તેઓના માટે આશીર્વાદના દિવસો બને તે મારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર, સુરક્ષિત ને આશીર્વાદિત હાથમાં સોંપાઈ દઈએ છીએ. અમારી મધ્યસ્થીની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપણે પ્રભુના વચન તરફ જઈએ એ પહેલાં ક્વાયર તરફથી એક સ્પેશિયલ સોંગ સાંભળીશું, અને ક્વાયર આપણને સ્પેશિયલ ગીતમાં લઈ જશે. એ પહેલાં એક મિનિટ, દર રવિવારે આપણે ઉપવાસ અંગે કોઈનો કંઈ ખાસ પ્રશ્ન હોય તો એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ગયા અઠવાડિયે મારા પર વોટ્સઅપ દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઉપવાસ ક્યારથી ગણાય, કેટલા સમયનો, એક દિવસનો ઉપવાસ એટલે કેટલો સમય, કેમ કે એ કન્ફ્યુઝન છે. જો અત્યારે કોઈને પૂછીએ કે એક દિવસનો ઉપવાસ એટલે કેટલો સમય, એટલે કોઈ એમ જ કહેશે કે સવારથી સાંજ સુધીનો. પણ બાઇબલ જે ઉપવાસની વાત કરે છે, બાઇબલમાં ખાસ કરીને ઈશ્વર તરફથી જે ઉપવાસ માટે સૂચના કે ગાઈડ કરવામાં આવ્યા છે તે લેવીઓનું પુસ્તક 23મો અધ્યાય, ઉપવાસનો સમય કયો હોવો જોઈએ, કેટલા સમય, કેટલા કલાકોના સમયને એક ઉપવાસ ગણવામાં આવે છે, તે હું તમારી આગળ મૂકવા માગીશ. લેવીય 23માં ઈશ્વરે ઇઝરાયલ પ્રજાને ઉપવાસ અંગે અહીં જ
ખાસ સૂચના આપી છે કે વર્ષમાં એક દિવસ તમારે આ ઉપવાસ કરવો. વિશ્રામનો દિવસ, સાબાતનો દિવસ, પશ્ચાતાપનો દિવસ, આત્મકષ્ટનો દિવસ અને પ્રાયશ્ચિતનો દિવસ તરીકે એ દિવસને ઉજવવો. હવે એમાં સમય ઉપર ખાસ આપણે ભાર મૂકવા માંગીએ છીએ, તો તમે 32મી કલમ વાંચી શકો છો. ત્યાં લખ્યું છે તે તમારા માટે પવિત્ર વિશ્રામનો સાબાત થાય ને તમારે આત્મકષ્ટ કરવું, અને 9મા માસને 9મે દિવસે સાંજથી, બરાબર સાંભળજો, સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબાત પાળવો. એટલે મૂળ ઈશ્વરે જે ઉપવાસનો સમય ઇઝરાયલને આપ્યો હતો તે એક દિવસ સાંજથી લઈને બીજા દિવસ સાંજ સુધીનો. મૂસાએ 40 દિવસના જે ઉપવાસ કર્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 40 દિવસના ઉપવાસ કર્યા, તે સાંજથી સાંજ સુધીનો એ આખો ઉપવાસ કહેવાય. અને આપણે જે કરીએ છીએ તે અડધો ઉપવાસ, એટલે સવારથી સાંજ સુધીનો, અને એના માટેના રેફરન્સ આપણે આવતા રવિવારે જોઈશું. ઉપવાસને લગતા કોઈ પ્રશ્ન તમારા હોય તો તમે વોટ્સઅપ ઉપર મને પૂછી શકો છો અથવા ફોન કરીને પૂછી શકો છો. તમને રેફરન્સ સાથે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ. ક્વાયર સ્પેશિયલ ગીતમાં આપણને દોરશે, ત્યાર પછી પ્રભુના વચન તરફ આપણે જઈશું. અને માન્ય નિકુંજભાઈ કે જેઓ આજે આપણને પ્રભુના વચન તરફ લઈ જનાર છે, આ સમયે તેઓનો આભાર માનું છું. તેઓએ સેવા સ્વીકારી અને તેઓ આપણને પ્રભુના વચન તરફ લઈ જશે.
પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. છેક સુધી સંભળાય છે? પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનું છું આ સુંદર સમયની માટે. અત્યારે હું અહીંયા ઊભો છું કે ઈશ્વરની એક યોજના જ છે, કદાચ હું સમજી શકું. પણ પ્રથમ તો હું ઈશ્વર પિતાનો આભાર માનું છું, પાળક સાહેબનો આભાર માનું છું, કમિટીનો આભાર માનું છું, મંડળીનો આભાર માનું છું કે અમને એલિસ બ્રિજ મંડળી તરીકે અહીંયા જે અદ્ભુત તક પૂરી પાડી તેના માટે આપ સર્વનો હું આભાર માનું છું. થોડી મારા વિશે પહેલાં તો હું વાત કરીશ. મારું અહીંયા આવું એ કોઈ નક્કી નહોતું, મારે આવું એ પણ નક્કી નહોતું. હું હંમેશા મારા જીવનને એક યોજના પ્રમાણે સેટ કરી રહ્યો છું કે ઈશ્વર તેની ઈચ્છા અને યોજના પ્રમાણે મને ચલાવશે. ક્યાં અને કેવી રીતે ચલાવશે એ પણ મને નથી ખબર. હું મારા થોડાક બેક ટાઈમમાં જાઉં છું, પાછલા સમયમાં, જ્યાં કદાચ મારો સમય સારો નહોતો અને કદાચ ઈશ્વરની પાસે મારે જવાનું હતું. કેવી રીતે જવું ખબર નથી. હું એક સ્કૂલ એટલે કે આઈપી મિશન સ્કૂલમાં જોબ કરતો હતો અને એક ઈચ્છા હતી કે હું ઈશ્વરની સેવામાં કોઈક રીતે આગળ વધું. ખબર નહીં કેવી રીતે, પણ ખબર નહીં કે ઈશ્વરની યોજના એવી થઈ કે એક વ્યક્તિ ત્યાં આવી અને એની સહાયથી, એની મદદથી હું પેશન વીકની મિટિંગો અટેન્ડ કરતો થયો. મને વચન કેવી રીતે આપવું એ બોલવામાં શીખવાડવામાં આવ્યું. કેવી રીતે એની પ્રસ્તાવના થાય છે, કેવી રીતે એનો એન્ડિંગ થાય છે, કેવી રીતે તમારે એને બોલવું, કેવી મુમેન્ટ્સ આપવી, એ મને શીખવાડવામાં આવ્યું. મારી પાસે કોઈ તાલન નહોતું. હું એક એવો વ્યક્તિ હતો જે ખૂબ જ શરમાળ હતો. મારા ઘરમાં કોઈ ગેસ્ટ આવે તો હું મારા ઘરના બીજા પાછલા બારણેથી બહાર જતો રહું. મને શરમ આવતી હતી કે હું લોકોની આગળ કેવી રીતે બોલી શકીશ. પણ કહું છું ને, ઈશ્વરની યોજના એની અજબ હોય છે અને મને ઈશ્વરે તેમની યોજના અને ઈચ્છા પ્રમાણે આ જગ્યા અહીંયા ઊભો રાખ્યો છે. હું ઈશ્વર પિતાનો આભાર માનું છું અને સાથે મારી પાછળ બેઠેલા તમે જે ગોકુલ સર કહો છો, ગિદ્યોન સાહેબ, એ વ્યક્તિ છે કે જે આઈપી મિશન સ્કૂલમાં આવેલા આજથી 2014ની વાત છે. 2014થી એમણે મને જે ટ્રેન કરેલો. હું તલોદમાં ફર્સ્ટ મારું પેશન વીક હતું અને ત્યાં જે અદ્ભુત રીતે સામે ઘડિયાળ લઈને બેસે કે કેટલા ટાઈમમાં બોલી રહ્યો છે. અને સાહેબ, ખાસ આજે બધાની વચ્ચે હું તમારો આભાર માનું છું કે જીવન એક ક્ષણ હોય છે કે જેમાં તમને કોઈ તક આપે છે. એ વ્યક્તિ દ્વારા હોય છે, પણ ઈશ્વર દ્વારા એ મોકલેલી વ્યક્તિ હોય છે. તમારી યોજના તમે જો ધ્યાનથી બેસીને કોઈક વાર વિચારીને સમજશો તો તમને ઈશ્વર આ પૃથ્વી પર શેની માટે મોકલ્યા છે એ યોજના કોઈક વાર સમજમાં આવશે. ખાસ હું પાળક સાહેબ તમારો દિલથી આભાર માનું છું કે અત્યારે આવી રીતે હું તમારી રેકોર્ડી ફ્રીલી બોલી શકું છું. એના માટે હું ઈશ્વર પિતા અને પાળક સાહેબનો ખાસ આભાર માનું છું. વધારે હું મારા વિશે ડીપમાં નથી જતો. હું CNI એલિસબ્રિજ ચર્ચમાં એઝ એ મેમ્બર, ક્વાયર મેમ્બર પણ તરીકે છું. મારું ફેમિલી પણ ક્વાયરમાં છે, સન્ડે સ્કૂલમાં છે, અને બધા સાથે જ છે. હું પોતે માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં એઝ એ ક્લાર્ક તરીકે જોબ કરું છું અને એઝ એ મારી આ ફિલ્ડ તમે જોઈ રહ્યા છો કે ઈશ્વર તેની યોજના અને ઈચ્છા પ્રમાણે જ્યારે મને વાપરે છે ત્યારે હું તૈયાર થઉં છું. આ ઈશ્વરના તેડાનો મેં સ્વીકાર કર્યો અને પ્રભુએ મને જે તેડું આપ્યું તેના માટે હું ઈશ્વરનો આભાર માનું છું. ખાસ ક્વાયરનો આભાર માનું છું. અદ્ભુત ગીતો છે તમારા. અદ્ભુત રીતે જે એમ થાય કે સંદેશમાં હું શું બોલીશ. મને ફોન કરીને અંકલે પૂછેલું કે કયું ગીત સ્પેશિયલ છે. તો પ્રભુની માટે તો બધા ગીતો સ્પેશિયલ જ છે. એટલે જે ગીતો તમે જે અદ્ભુત રીતે ગાયા, સ્તુતિ આરાધના કરી, થેન્ક યુ. ટેકનિકલ બી ફિલ્ડ મારું છે. હું પોતે બી CCTV અને કોમ્પ્યુટર રિપેરિંગનું મારી જેનેસિસ ધ ટ્રુ સોલ્યુશન કંપની છે, વર્ક કરી રહ્યો છું. વચન તરફ જઈએ એ પહેલાં આપણા મસ્તક પ્રભુ ગાડી નમાવીએ.
પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ આ સુંદર સમયની માટે. પ્રભુ, જે વચનો તમારા દ્વારા મને મળ્યા છે, જે વચનો મારે ખુલાસામાં પ્રગટ કરવાને છે, તેના માટે તમારા આત્માના પરાક્રમ સહિત મને ભરપૂર કરો. મને સમજવાને તમારી કૃપા આપો, નહીં બેઠેલા સર્વને તમારી કૃપામાં સમશક્તિ આત્માથી ભરપૂર કરો. આ માંગ્યું મારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં પ્રાર્થના સાંભળી સ્વીકાર કર્યો માટે આભાર માનીએ છીએ. આમેન. ઓલરેડી સમય થઈ ચૂક્યો છે, મને ખબર છે, પણ વધારે સમય નહીં લઉં. જે શાસ્ત્ર વચન આપણે વાંચ્યું, યોહાન 6:1-14, નોર્મલી સંડે સ્કૂલના ટાઈમથી આપણે આ વચનોને સાંભળતા આવ્યા છીએ, શીખતા આવ્યા છીએ, સમજતા આવ્યા છીએ. પણ આજે હું કંઈક અલગ રીતે તમને કંઈક કહેવા માગું છું. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે કદાચ ખુલ્લું રાખજો. યોહાન 6:1-14 પહેલી અધ્યાય પહેલી કલમ વાંચું છું. તે પછી ગાલિલનો સમુદ્ર, જે તિબેરિયાસનો કહેવાય છે, ગાલિલના સમુદ્રની વાત છે, જે તિબેરિયાસનો કહેવાય છે, તેને પેલે પાર ઈસુ ગયો. જો તમે બાઇબલ વાંચતા હોય તો ઈસુ જ્યારે કોઈ પણ તેનું કાર્ય કરી નાખે છે, એટલે કોઈક પ્રસંગે જાય છે, ત્યારે એમને એક એકાંતની જરૂર પડે છે. હંમેશા એક એવો એકાંત તે શોધે છે કે જ્યાં તે ઈશ્વર સાથેની સંગત, એટલે કે પ્રાર્થનામાં ગાળી શકે. હંમેશા પોતાના શિષ્યોને લઈને એ જગ્યા એકાંત શોધી રહ્યા છે. અહીંયા એક એવો એકાંત બતાવી રહ્યો છે કે જ્યાં સમુદ્ર કિનારો છે, કદાચ ઠંડી હવા વહેતી હશે, આજુબાજુ કદાચ લીલું ઘાસ હશે, સમુદ્રના મોજાનો ઘૂઘવાટ હશે. અહીંયા આગળ એવું પણ લખેલું છે કે તે એક સામે પર્વત દેખાય છે ને ત્યાં જઈને એ બેસે છે. તમે આ વાતાવરણને જસ્ટ તમે એક ઇમેજિન કરી શકો છો કે આ જગ્યા કેટલી શાંત હશે. શાંત જગ્યા હંમેશા આપણા જીવનમાં આપણે શોધતા જ રહીએ છીએ. જ્યાં એકાંત હોય, જ્યાં આપણે શાંતિથી આપણા વિચારો આપણી સાથે શેર કરી શકીએ, આપણા ઈશ્વર સાથે શેર કરી શકીએ. એક એવા એકાંતની અહીંયા વાત લખવામાં આવી છે. જ્યારે એકાંતની વાત આવે છે ત્યારે ઈશ્વર એના શિષ્યો સાથે ત્યાં બેઠા છે, અને બેઠા છે ત્યારે નજર કરતાં એમને માલુમ પડે છે કે સમુદાય તેમની સામે આવી રહ્યો છે. અહીં નીચે લખ્યું છે બીજી કલમમાં, લોકોનો મોટો સમુદાય તેમની પાછળ ગયો, કેમ કે તેણે માદાઓ પર જે ચમત્કાર કર્યા હતા તેઓએ તે દીઠા હતા. ઈશ્વરનું કાર્ય પૃથ્વી પર શું હતું? માંદાઓને સાજા કરવા, પાપીઓને તેમના માર્ગમાં પાછા લાવવા. આ ઈશ્વરનું કામ હતું. અને જ્યારે આ લોકોએ જોયું કે ઈશ્વર ઘણા બધા લોકોને સાજા કરી રહ્યા છે, બીમાર લોકોને સાજા કરી રહ્યા છે, ઘણા ચમત્કાર થઈ રહ્યા છે, ત્યારે મોટો સમુદાય તેમની પાછળ આવતો જુએ છે. એ હોળીમાં બેસીને દૂર તો જાય છે, પણ સમુદાય એમને છોડતો નથી. કેમ? કારણ કે સમુદાયમાં કદાચ અત્યારે આપણે પણ આવી ગયા છે. જો આપણે આપણા જીવનને સમજી શકીએ તો એ સમુદાયમાં એક આપણે પણ છે. સમુદાય એટલા માટે ઈશ્વરની પાસે જાય છે કે એમને દુઃખ છે, એમના દર્દ છે, એમની તકલીફો છે, એમને માંદગી છે, અને એ માંદગીમાંથી સાજાપણું મેળવવા માટે, એ શાંતિ મેળવવા માટે ઈશ્વર પાસે જાય છે. એક વ્યક્તિ નથી જતી, મોટો સમુદાય જાય છે. અને આપણે પણ એ સમુદાયના એક ભાગ તરીકે જો આપણે વિચારીએ તો આપણા જીવનમાં બી ઘણી હલચલ છે, ઉથલ પાથલ છે, ચિંતાઓ છે, મૂંઝવણો છે. અને એ ઉથલ પાથલ ચિંતાઓ અને મૂંઝવણોને દૂર કરવા માટે આપણે એક એકાંતની જરૂર પડે છે. હવે એકાંતને આપણે કેમ લઈએ છીએ? શું આપણે કોઈ મિત્ર સાથે શેર નથી કરી શકતા? શું તમે તમારી પત્ની સાથે એકાંતને શેર નથી કરી શકતા? તમારી જે મૂંઝવણો છે એ કોઈની સાથે શેર કરી શકો છો? તમે તમારા હૃદયને પૂછો. કદાચ ના. પણ એક એવો દેવ છે કે જેને તમે ઈસુ કહો છો, જેની પાસે જેને તમે પ્રાર્થનામાં એકાંતમાં કહી શકો છો. કદાચ તમારા રુદનોમાં, તમારા આંસુઓમાં, તમારી વિનંતીઓ ઈશ્વરને કહી શકો છો.
પણ ક્યારે? જ્યારે તમે ઈશ્વરને ઓળખો છો, એ ઈશ્વરને તમે સમજો છો, એ ઈશ્વર વિશે તમે જાણો છો, ત્યારે જ તમે એની પાસે જઈ શકો છો. ત્યાં તમારો પૂરો વિશ્વાસ ઈશ્વરની પાસે જવો હોવો એ જરૂરી છે. જો તમે ઈશ્વર પર વિશ્વાસ નથી કરતા તો તમે ઈશ્વરની પાસે નથી જઈ શકતા. આ સમુદાય જે ઘણો બધો સમુદાય છે, આગળ સમજે કે કેટલા જણા છે, એ સમુદાય ઈશ્વરની પાસે આવે છે. એમાં નાના લોકો છે, મોટા લોકો છે, સ્ત્રી પુરુષો છે, ઘણા બધા લોકો છે. આખો સમુદાય ઈશ્વરની પાસે આવે છે. હવે આગળ શું થાય છે આપણે જોઈએ. ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને પૂછે છે. ઈસુ ફિલિપને પૂછે છે. શું પૂછે છે? ફિલિપને પૂછે છે કે તેમને ખાવા માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ? આ ફિલિપ એ છે કે જે 12માનો એક શિષ્ય છે, જે હંમેશા ઈસુ સાથે હોય છે. ઈશ્વર જ્યાં બી જાય ત્યાં શિષ્યો તેમની સાથે છે. શિષ્યોને ખબર છે કે ઈસુ એ છે દેવનો પુત્ર કે જે અમારી સાથે છે, જેમણે આટલા બધા ચમત્કાર કર્યા, કદાચ મરેલાઓને સાજા કર્યા એ બી તેમણે જોયું હશે, બીમારોને પણ સાજા કર્યા એ પણ એમણે જોયું હશે. પણ અહીંયા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ફિલિપ શું જવાબ આપે છે? ત્યારે તે કહે છે ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લાવીએ? પણ તેણે તેને પારખવા સારું એ પ્રશ્ન પૂછ્યો, એટલે કે ફિલિપને પારખવા માટે ઈશ્વરે પ્રશ્ન પૂછ્યો અને ફિલિપે ઉત્તર આપ્યો, 200 દિનાની રોટલી તેઓને સારું બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. 200 દિનારની રોટલી. જો આપણી પાસે એમ કહેવાય કે હું ફિલિપની જગ્યાએ ઊભો હોય ને મોટા સમુદાયને હું આવતો જોતો એટલે હું ગણતરી કરું, કારણ કે ઈશ્વરે પ્રશ્ન મને પૂછ્યો છે કે કેટલા જણા હશે, ખબર નહીં, અંદાજે મેં તુક્કો લડાવ્યો કે 200 દિનાની રોટલી બી આ લોકો માટે બસ ન થાય. પણ એ રોટલી પણ કેટલી? થોડી થોડી. આ એ જ શિષ્ય છે કે જે ઈશ્વરની સાથે રહે છે. એ શિષ્ય છે કે જેને બધી જ ખબર છે કે ઈસુ કોણ છે, છતાં બી વિશ્વાસ અધૂરો છે. તમને બાઇબલમાં ઘણા એવા ઈશ્વરના શિષ્યો છે કે જે વિશ્વાસ અધૂરો છે. પેશન વીકમાં આપણે હમણાં પિત્તરને જોતા જ હશો. આગળ 3 વખત મરઘો બોલ્યો અને ઈશ્વરને એણે નકાર કરેલો. એ બાબત પર હું જવા નથી માંગતો. પણ જે શિષ્યો ઈશ્વરની સાથે છે, તેઓ જો વિશ્વાસમાં નબળા પડે છે તો આપણે પણ ઈશ્વર પાસે નબળા પડી શકીએ છીએ. કારણ કે આપણે તો ઈશ્વર સાથે દરરોજ ચાલતા નથી. સવારથી ઉઠીએ છીએ, આપણી નોકરી, આપણા કામકાજમાં એટલા બિઝી હોય છે કે કદાચ ઈશ્વર ક્યાં છે આપણે એ પણ નથી સમજી શકતા. ઈશ્વર માટે એક સમય કાઢે છે કે ચલો જલ્દી નોકરી પર જવું છે, થોડો સમય બાઇબલ વાંચી લઉં, પ્રાર્થના કરી લઉં. યસ ઈશ્વર, મેં તમને યાદ કર્યા, મારી વાત પતી ગઈ. સાંજે ઘરે આવીએ, જમવાનો સમય થાય ત્યારે પ્રાર્થના યાદ આવે કે ઈશ્વર છે અને પ્રાર્થના કરીએ છીએ. રાતે સૂતા પણ કદાચ જો થાકી ગયા હોય તો કદાચ ત્યારે પણ ઈશ્વરને ભૂલી જઈએ છીએ. જો આપણી પરિસ્થિતિ અહીંયા આ છે, આપણે ઈશ્વરને જાણીએ છીએ, અત્યારે પ્રભુ મંદિરમાં પ્રભુની હાજરીમાં બેઠા છે, અહીંથી થોડાક સમય પછી બહાર નીકળીશું તો શું ઈશ્વરને યાદ રાખીશું? પ્રશ્નો તમે તમારા હૃદયમાં પૂછજો. અહીં ફિલિપની આગળ વાત થાય છે અને ઉત્તર આપે છે. ત્યારે જે પ્રશ્ન ઈશ્વરે ફિલિપને પૂછ્યો એ ફિલિપે એના મિત્રોને એટલે કે 12 શિષ્યોમાં એ ચર્ચા ચાલી. 12 શિષ્યોમાં ચર્ચા ચાલી એટલે પ્રશ્ન તો પૂછવામાં આવ્યો છે કે કોની પાસે ખાવાનું છે, આટલા બધા લોકોને કેવી રીતે જમાડીશ. જે ઈસુએ વાત કરેલી એના પર કોઈ ધ્યાન નહીં આપ્યું. એને કહી ના શક્યા કે ઈશ્વર તું જ દેવ છે, તું જ વ્યવસ્થા કર. પણ જ્યારે પ્રશ્ન દરેકની અંદર ગૂંચવા માંડ્યો, પૂછવામાં આવ્યો કે હવે શું કરીશું, ત્યારે શું અહીંયા લખવામાં આવ્યું છે 8મી કલમ, તેના શિષ્યોમાંના એક એટલે સિમોન પિત્તરનો ભાઈ આંદ્રિયા તેને એટલે કે ઈસુને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે. બધી ચર્ચા તો ચાલી હશે. પૂછવામાં આવ્યું હશે કે તમારી પાસે શું
કંઈક જમવાનું છે, કારણ કે જગ્યા એવી અવાળી છે કે ત્યાં કોઈ ખાવાનું મળતું નથી, કોઈ વ્યવસ્થા નથી. પણ જે લોકોનો સમુદાય તેમની પાસે આવ્યો છે એમાંથી કોઈક લાવ્યું હોય તો કદાચ એ એકઠું કરવાની વાત હતી. અહીંયા તમને શું લાગે છે, આ એક જુવાન પાસે જ સમુદાયમાં ખાવાનું છે? સંખ્યા કહેવામાં આવી છે 5,000 લોકો. 5,000. જો 5,000 લોકોમાં કદાચ પૂછવામાં આવ્યું હોય તો શું 5,000માંથી મારા અંદાજે તો કદાચ ગણતરી કરી શકે તો 100 જણા પાસે તો કદાચ હશે ખાવા, કદાચ બીજા પાસે ના હોય. હવે આ જુવાન દીકરો, એને કેવી રીતે ઈચ્છા જાગી હશે કે મારી પાસે જે જમવાનું છે એ હું આપું, આપવાની ભાવના. 5,000 લોકો હતા. 5,000માંથી કોઈને એવી ઈચ્છા ના થઈ કે અમારું પોતાનું જે ઈશ્વર અમને આશીર્વાદ આપ્યો છે, જે ઈશ્વર અમને પૃથ્વી પર સ્થિર કર્યા છે, જે ઈશ્વર અમને આ પૃથ્વી પર જે આશીર્વાદો આપ્યા છે એમાંથી થોડું અમે આપીએ. કોઈને ઈચ્છા ના. પણ આ જે જુવાન દીકરાની વાત લખવામાં આવી છે, જેણે જવની 5 રોટલી અને 2 માછલી ઈશ્વર પાસે મૂકી. હવે જે હતું એ તો આશીર્વાદ રૂપે એણે ઈશ્વર પાસે મૂકી દીધું. પણ અહીંયા આગળ થાય છે શું? ઈશ્વર પાસે એનું દાન તે લાવ્યો, એની જે વસ્તુ હતી એ લાવ્યો અને ઈશ્વરે તેની પર આશીર્વાદ માંગ્યો. આશીર્વાદ માંગ્યો તો શું થયું? એ એકલી જ વ્યક્તિ જમી શકે? શું એ આશીર્વાદ એક વ્યક્તિ માટે જ રહ્યો કે છોકરો લાવ્યો ને ઈશ્વરે એને આશીર્વાદ આપ્યો કે બેટા તને હું આશીર્વાદ આપું છું? ના, અહીંયા એવું નથી થયું. એ આશીર્વાદ ફળ રૂપે, એટલે કે એટલો બધો વિકસ્યો કે 5,000 લોકોને જમાડવામાં આવ્યું. એ આશીર્વાદ પર એટલા બધા ઈશ્વરે આશીર્વાદ આપ્યા, દેવ આપે, કે 5,000 તો જમ્યા. એમાં આગળ લખેલું છે કે જવની 5 રોટલી જે છાંડેલા કકડા જમનારાઓએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલીઓ ભરાઈ. 12 ટોપલી ભરાઈ. એક વ્યક્તિએ આપ્યું જેના પર આશીર્વાદ આપવામાં આવ્યો. હતા તો 5,000 લોકો, પણ 5,000માંથી કોઈની ઈચ્છા ના થઈ કે અમે ઈશ્વરની અગાડી અમારું અર્પણ કરીએ. એક વ્યક્તિએ આપ્યું, અને એમ કહેવાય છે કે એક વ્યક્તિના આપેલી આશીર્વાદને 5,000 લોકો તો જમ્યા, પણ બીજા 12 કરંડિયા વધ્યા કે કદાચ એ બીજાને પણ ખાધા હશે. અદ્ભુત આશીર્વાદ. સમય વધારે નથી લેતો, નાની જ વાત છે. હવે જો એક વ્યક્તિના આશીર્વાદને, કે જેને ઈશ્વરે આશીર્વાદ આપ્યો અને એ આશીર્વાદ ઈશ્વરની પાસે લાવે છે અને એ આશીર્વાદથી ઘણા લોકોને આશીર્વાદ મળે છે, તો આજે હું તમારી પાસે એઝ અ CNI એલિસ બ્રિજ ચર્ચ તરીકે હું એવું નથી કહેતો કે તમે અમારા માટે બહુ જ બધું કરો. મને ખબર છે કે ઈશ્વર જે માણસને જે આશીર્વાદ આપે છે એ આપેલા આશીર્વાદને ઈશ્વર નથી જોતો. તમે જે અર્પણ લાવો છો એ નથી જોતું, જે નાખવામાં આવે છે નથી જોવાતું, પણ જે નાખવાનું દાન ઈશ્વર તમારા હૃદયમાં મૂકી છે, જે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ તમારા હૃદયમાં મૂક્યો છે એને જુએ છે. અને એ આશીર્વાદ ભરપૂરીપણામાં ઈશ્વર આપે છે. તમે બાઇબલના ઘણા બધા એવા પાત્રો જોયા હશે કે એકે દમણી આપીને એને ઈશ્વર આશીર્વાદ આપ્યો, કોઈની પાસે અનાજ નહોતું ને એને ઈશ્વર આશીર્વાદ આપ્યો. બાઇબલમાં ઘણા બધા ઉદાહરણ આપેલા છે. પણ મારું કહેવું એક જ છે, એના માટે હું પણ જવાબદાર છું, તમે પણ જવાબદાર છો. કદાચ હું એલિસ બ્રિજ મંડળી માટે માંગી રહ્યો છું. અમને ખબર છે કે ઈયાને કીધું કે જે રકમની સાંભળી હશે તમે કે રકમ બહુ મોટી છે. એવું નથી કે એ રકમ એક વ્યક્તિએ આપી. મા બાપે બાળકોના નામ સાથે બી એ રકમ આપી છે. કોઈ કે 5,000, કોઈ કે 500. જેની જેવી ઈશ્વરે આશીર્વાદ આપ્યો, જેની જેવી તાકાત, અને એના 1.25 કરોડ ઉપરની રકમ એલિસ બ્રિજ ચર્ચ માટે તૈયાર થઈ. હવે જે રકમ ખૂટે છે અમને વિશ્વાસ છે કે તો ઈશ્વર પૂરું પાડશે જ, કોઈ પણ રીતે. પણ અમારું ફરવાનું કારણ એક જ છે, કોઈક વાર પ્રસંગ વાઇઝ
તમારું બી એલિસ બ્રિજમાં આવવાનું થશે, ત્યાં જો એ તમારું આપેલું દાન હશે તો તમે એમ કહી શકશો કે આ એ જ 5,000માંનું એક દાન છે કે જે લોકોને આશીર્વાદિત થયું અને આજે અમને પણ આશીર્વાદ થયો. પ્રભુએ આપ્યું છે, પ્રભુ માટે છે, પ્રભુના મહિમા માટે વાપરવાનું છે. નથી એ મારા માટે કે નથી તમારા માટે. કન્સ્ટ્રક્શનની વાત કરી છે, બિલ્ડિંગ છે, ચર્ચ છે. CN એલિસ બ્રિજમાં 1974 એની સ્થાપનાની વાત છે. મારા જન્મની બી વાત 1974 છે. હું નાનપણથી ત્યાં ઉછર્યો છું. અમે લોકોએ ચર્ચમાં એવી વસ્તુ જોઈ છે થતા, હું વસ્તુ બોલી રહ્યો છું. ચર્ચ આવી રીતે રોડ પર જ છે. અમે ચર્ચમાં બેઠેલા હતા અને એક બાજુ પ્રાર્થના સંગત ચાલે છે. એક સ્ત્રી ત્યાં આવે છે, છોકરીની વાત કરું છું, આવીને બહુ બધું રડે છે અને કહે છે, રડતી જોઈ એટલે અમારામાંથી એક લેડીઝ બેન ત્યાં પ્રાર્થના જે કરતા હતા ઊભા થયા અને પૂછ્યું કે તું કેમ રડે છે? રડતા રડતા એણે કીધું કે બસ હું આ છેલ્લી મુલાકાત અહીંયા આવી છું. હું એક વિધર્મી સ્ત્રી છું. હું અહીંથી જતી હતી કાંકરિયા. કેમ? સુસાઇડ કરવા જાઉં છું અને મને ઈચ્છા થઈ કે હું પ્રભુ મંદિરમાં બેસું, પ્રાર્થના કરીને જાઉં, કારણ કે આજ પછી હું કદાચ પ્રભુ મંદિરમાં કદી નહીં આવું, કારણ કે હું દરરોજ આ રસ્તેથી નીકળું છું, એકવાર પ્રાર્થના કરવા આવું છું. પણ મારા જીવનમાં એટલા બધા પ્રસંગો બન્યા છે કે મને આ પૃથ્વી પર જીવવાની ઈચ્છા નહીં થતી. ત્યારે બેને પ્રાર્થના કરાવી અને ઈશ્વરે એને પાછી વાળી અને આજે એ બેન જીવી રહ્યા છે. હવે ઘણા બધા પ્રસંગો છે, ઘણા બીમાર લોકો ત્યાં આવે છે, કોલેજના ઘણા વિદ્યાર્થીઓ ત્યાં આવે છે. ચર્ચ એ આપણા માટે તો એટલું જરૂરી છે જ, પણ બીજા જે નોન ક્રિશ્ચિયન લોકો છે, જે ત્યાંથી નીકળે છે, એ લોકો માટે બી એટલું જરૂરી છે. સુવાર્તા કદાચ અત્યારે આપવા જવાની આપણી તાકાત નથી. બહાર જઈએ તો ખબર નહીં આપણી પરિસ્થિતિ શું થાય છે. આપણી પાસે તો ચર્ચ રોડ પર છે. ખુલ્લું રાખો થોડો સમય. અમારા ત્યાં પિનાકીન અંકલ કરીને છે, બેસે છે, બાળકો આવે છે, વ્યક્તિઓ આવે છે, ટ્રાક આપવામાં આવે છે. ચર્ચની આ બાબત છે. બિલ્ડિંગ તો છે, પણ આ બાબત એટલી જ જરૂરી છે કે આપણા જેવા ઘણા લોકો જે દુઃખી છે, માનસિક રીતે હેરાન થયેલા છે, પરિસ્થિતિઓની બહાર નીકળી ગયેલા છે, આવા ઘણા લોકો ત્યાં આવે છે. એટલે પ્રભુ તો તેનું કાર્ય કરવાના જ. એ નીકળનાર વ્યક્તિ હશે કે આવનાર વ્યક્તિ હશે કે જોનાર વ્યક્તિ હશે. મને ખબર છે કે જ્યારે અમે નીકળે ને તો આમ નોન ક્રિશ્ચિયન લોકો તો કેવું હોય કે મંદિરે આમ નમે એટલે હાથ માથું નમાઈને નીકળે. પણ મેં તો ચર્ચની સામે બી એવા વ્યક્તિ ઊભા રહેલા જોયેલા છે, ગેટ બંધ હોય પણ ઊભો રહીને પ્રાર્થના કરતો હોય. એ પ્રભુ મંદિર છે. એ જગ્યા છે જ્યાં ઈશ્વરનું ઘર છે. એ જગ્યા છે જ્યાં આપણે પ્રભુની ભજન કરીએ છીએ. એ જગ્યા છે જ્યાં ઈશ્વર તેનું કાર્ય કરે છે. હું વધારે નથી લેતો, પણ એ જ પ્રાર્થના, એ જ વિનંતી કે જો ઈશ્વરે તમને થોડું આપ્યું છે તો અમે થોડાની જ આશા રાખીએ છીએ. પ્રભુને આપો, પ્રભુ તેના મહિમાના અર્થે એનો ઉપયોગ કરશે અને આપણને આશીર્વાદ આપશે. હમણાં જ્યારે અહીંયા ભાઈએ પ્રાર્થના કરાવી ત્યારે અદ્ભુત પ્રાર્થના કરાવી અને કીધું કે સ્વર્ગનું દ્વાર ખોલી દે છે અને એમાંથી ઈશ્વર પુષ્કળ આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ માણવા આપણે તૈયાર થઈએ. આવો આપણે આપણા મસ્તક નમાવીએ, પ્રભુની આગળ પ્રાર્થનામાં નમીએ. સર્વશક્તિમાન ઈશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ સમયની માટે. પ્રભુ પિતાજી, અત્યારે આ મંડળીમાં અમે તમારી સ્તુતિના આરાધના કરીએ છીએ. વચન દ્વારા કહેવામાં આવ્યું હૃદય તમે અમને પૂરું પાડ્યું છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આપવાનું હૃદય, વિશ્વાસનું હૃદય, પ્રભુની પાછળ ચાલવાનું હૃદય, પ્રભુ હૃદયની માટે અમે તમારી પાસે માંગીએ છીએ. કદાચ અમારા હૃદયો કઠણ છે પ્રભુ, તો પ્રભુ આજે તેને નરમ કરો, ખુલ્લા કરો અને પ્રભુના મહિમાને અર્થે અમારો ઉપયોગ કરો. આવનાર જનાર દરેકને તમારી કૃપા આપો. અહીં જે સર્વ બેઠેલા છે સર્વને તમારા અખૂટ ભંડારોથી ભરપૂર કરો. એ હૃદય, મન, શાંતિ, આનંદની જે જરૂર છે પ્રભુ, તેઓને પૂરું પાડો. એમના પ્રશ્નો છે, એમની કોઈ મૂંઝવણો છે, તકલીફો છે, પ્રભુ તમે જાણો છો. પ્રભુ બાપ, તમારી કૃપામાં, તમારી ઈચ્છાને, તમારી આશીષથી એ મૂંઝવણોને દૂર કરો. તમારી શાંતિ આપો. એ શાંતિ જે સર્વ સમશક્તિની બહાર છે, એમના હૃદય મનોને તમે ભરપૂર કરો અને તમે એમને આશીષ આપો. પ્રભુ, આમ સર્વ બેઠેલા સર્વને તમારામાં સંભાળો, રક્ષણ કરો.
માંગ્યું અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં. અમારી પ્રાર્થના તમે સાંભળી માન્ય કરી એ વિશ્વાસ સાથે અમે તમારો આભાર માનીએ છીએ. આમેન. પ્રભુના અદ્ભુત વચનને માટે આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ ને પ્રભુના નમ્ર સેવક નિકુંજભાઈનો પણ પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ એ વચન દ્વારા આપણા સર્વની સાથે વાત અને વ્યવહાર કરે તે મારી ખાસ વિનંતી છે. આવો પ્રભુના વચનને સ્મરણ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 344 ગાઈશું. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 344 અને આ ગીત ગવાય તે દરમિયાન આપણા દાનોથી આપણે પ્રભુની સેવા કરીશું અને છેલ્લા શ્લોકમાં આપણે ઊભા થઈશું. આવો આપણે પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા આશીર્વાદો અગણિત છે, અનુક્રમે ગણી પણ ન શકાય. પ્રભુ, અમે માંગીએ કલ્પીએ એના કરતાં વિશેષ તમે આપો છો, કેમ કે તમે એમને પ્રેમ કરો છો. તમારી કરુણા, તમારી દયા, તમારો પ્રેમ અપરંપાર છે. પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ અને તમે આપેલા તમામ આશીર્વાદોનું સ્મરણ કરતા અમારા આભારી હૃદય તમારી આગળ ખુલ્લું મૂકીએ છીએ. અને સાથે પ્રભુજી, જે દાનરૂપી અર્પણ અમે લાવ્યા છીએ તે તમે તમારા હાથમાં સ્વીકારો. પ્રભુજી, અમારું આભારી હૃદય અને આ દાન બંને તમને અર્પણ કરીએ છીએ. બંનેને તમે આશીર્વાદિત કરો અને તમારા મહિમાનું કારણ તે બને એવી કૃપા તમે થવા દો. દાન આપનાર પ્રત્યેકને તમે પુષ્કળ આશીર્વાદ આપજો, તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. આ દાન તમારા મહિમા માટે વપરાય તેવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સેના એલિઝબ્રેથ ચર્ચને માટે હવે પછી પણ
મંડળી તરફથી જે દાન પ્રાપ્ત થનાર છે પ્રભુ એના માટે પણ અમે તમારો આભાર માની છે. એ પ્રોજેક્ટને માટે, એ સેવાને અર્થે જેઓ ઉદારતાથી દાન આપી રહ્યા છે, સર્વને તમે પુષ્કળ આશીર્વાદ આપજો. ઈશ્વર મારા પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. પ્રભુ ઈસુ કલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશ મના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષણમાં ના લાવો, ગુંડાઈથી એમાં છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા સર્વકાળ સુધી તમારા. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટ પરિવારના સગડા બાલા પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. Hare